મોજે દરિયામાં તમામ ખોજી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવું ભૂલતા નહીં. ખાસ જણાવવાનું કે આપણી ચેનલનો આશય કોઈની ધાર્મિક ભાવના દુભાવવાનો નથી. ફક્ત મનુષ્યની રૂંધાઈ ગયેલી, દબાઈ અને કચડાઈ ગયેલી ચેતનાનો વિકાસ કરવાનો છે. અને સાથે આપણી ચેનલને કોઈ પણ એક ખાસ ધર્મને સાથે લઈને ચાલવાનો પણ આશય નથી. સંતપણાની વાતોમાં કોઈ એક ધર્મને એની સાથે કાંઈ લેવા દેવા ના હોય. અને જો એવું હોત તો બુદ્ધ મહાવીરની વાતો, મોહમ્મદ, જીસસ અને કૃષ્ણની વાતો એક જેવી ના હોત. દાસી જીવણ, ગંગા સતી, મીરા, આ લોકોના ભજનો અને સતાર બાપુની અને નાઝીર સાહેબની ગઝલો એક દિશામાં ના જતી હોત. એટલે સંત હંમેશા ધર્મ નામના પાંજરાથી બહાર જ હોય. સંતને કોઈ ધર્મ સાથે જોડવો એ એક મૂર્ખામીભર્યું કામ છે. એટલે આપણી ચેનલનો આશય ફક્ત અને ફક્ત મનુષ્યને પરમ તત્વ તરફ વાળવાનો છે. તો મિત્રો, કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં, એવી મિત્ર ભાવે ચાલતી આપણી ચેનલના વિડીયો સાંભળીને એક 25 વર્ષની દીકરીએ મને વચન આપ્યું છે કે ભલે તમે મળો નહીં, પણ હું એક દિવસ કોરું કાગળ બનીને તમને બતાવીશ. વાહ, સારું કહેવાય. તો આવી દીકરીઓ માટે પરમાત્મા એની ઈચ્છા પૂરી કરે એવી મારી અને આપણા સૌની શુભેચ્છા એની સાથે છે અને હંમેશા રહેશે. આ એટલે કહ્યું મિત્રો કે મને પણ કદીક યાદ રહે કે આ નંબરના વિડીયો પહેલાં આ દીકરીએ મને આવું વચન આપ્યું હતું. તો મિત્રો, આવી દીકરીઓના ફોનથી મને લાગે છે કે મારી મહેનત થોડી મજરે આવી છે ખરી. મિત્રો, આજે થોડી સંસારની વિટંબણાઓમાં ફસાયેલા સંસારી માણસોને પણ ધ્યાન કેવી રીતે ઉપયોગી થાય એની આજે થોડી વાત કરીએ. તો વિડીયોનું ટાઇટલ છે કે વિચાર કરતાં પણ વિચાર કરજો. બહુ મોટી વાત છે આ નાનકડા વાક્યમાં. તો આવો સમજીએ કે એની પાછળનું રહસ્ય શું છે. તો તમે તમારું માર્કિંગ કરો તો પણ તમને લાગશે કે તમે ક્યાં છો. તમે તમને ગોતવા નીકળો એટલે ખબર પડે કે તમે ક્યાં છો. તમે છો જ ક્યાં? તમે એક વિચારોથી ભરેલું પીપળું માત્ર છો. તમે તમને ગોતશો તો જ સમજાઈ જશે કે તમે એટલે કોણ. ફક્ત તમારા વિચારો એટલે તમે. બાકી તો આખા શરીરમાં તમે ક્યાંય છો જ નહીં. વિચારોમાં જ તમે માની લીધું છે કે તમે છો. તમારા જેવા વિચારો એ જ તમે.
બાકી કાંઈ પણ તમારું હોવાપણું દેખાય તો એને શોધી કાઢો અને મને કહી દેજો કે વિચારો સિવાય પણ તમે ક્યાંક હતા. તમે ક્યાંય નથી. તમારા વિચારો એ જ તમે છો. તો મિત્રો, આજે સમજીએ કે વિચારો તમારા જીવન ઉપર કેટલી અસર કરે છે. એના માટે તમારે તમારા સબકોન્શિયસ મગજને અને તમારું મોટું મગજ આ બેઉને બરાબર સમજવું પડે. સબકોન્શિયસ વિશે આપણે અગાઉ પણ થોડી વાત કરેલી છે આગળના વિડીયોમાં, પણ આજે એને ઊંડાણપૂર્વક સમજીએ કે સબકોન્શિયસ મગજ તમારા માટે કેટલું અગત્યનું છે. સબકોન્શિયસ મગજ એટલે તમારું નાનું મગજ સમજો. કદાચ આ સમજાવવામાં વિડીયો થોડો લાંબો પણ બની શકે, તો ધ્યાનથી પૂરો વિડીયો સાંભળજો. તમને જીવનમાં બહુ ઉપયોગી થશે. દરેક મનુષ્યમાં બે મગજ આપેલા છે, એક નાનું મગજ અને બીજું મોટું મગજ. તો આ બે મગજ આપ્યા એમાં કુદરતનો કાંઈક તો ઈશારો હશે જ. એ આ વિડીયોના અંતમાં તમને સમજાઈ જશે. પણ બેઉના કામની વહેંચણી અલગ અલગ છે. એમાં પહેલાં આવે મોટું મગજ અને માથાના પાછળના ભાગે જે આવેલું છે એ નાનું મગજ. હવે આ બેઉની વચ્ચે એક દરવાજો છે અને એ દરવાજા ઉપર મોટું મગજ એક સિક્યોરિટી જેવું કામ કરે છે. હવે આ બેઉની શું ખાસિયત છે અને બેની વચ્ચે શું તફાવત છે એને આપણે જોઈએ. તો બરાબર તમે સમજજો. તો પહેલો તફાવત એ છે કે મોટું મગજ ફક્ત તમે પોતે જેટલી ભાષા શીખ્યા હોય એટલી જ ભાષા જાણે છે. જેમ કે તમે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ જે પણ ભાષા તમે જાણતા હો એટલી ભાષા મોટું મગજ જાણે. જ્યારે એની સામે નાનું મગજ એમાંની એક પણ ભાષા જાણતું નથી. ખાસ યાદ રાખજો, નાના મગજને કોઈ પણ તમારી સંસારી ભાષા આવડતી નથી. એ ફક્ત ચિત્રોની ભાષા સમજે. અને ચિત્રો પણ કેવા, તમે જે ડ્રોઈંગ કરો છો એ નહીં, પણ તમે જે કલ્પનાઓ કરો છો તમારા મગજમાં અને જે તમે ઇમેજ ઊભી કરો છો એમાં, એ ચિત્રોની ભાષા એને સમજ પડે. તમે જોજો, કોઈ પણ વિચાર તમે કરો એમાં તમારા મગજમાં કોઈને કોઈ ચિત્રો ઊભા થાય જ. અને એ ચિત્રોની ભાષા નાનું મગજ સમજે. બાકી તમારી કોઈ બીજી ભાષા સાથે એને કાંઈ લેવા દેવા નથી. હવે સમજીએ બીજો તફાવત. તો બીજો તફાવત એવો છે કે મોટું મગજ ત્યાં સુધી જ જાગે કે જ્યાં સુધી તમે જાગતા હોય. મોટું મગજ ઊંઘી જાય એટલે તમે પણ ઊંઘી જાઓ, અને તમે ઊંઘી જાઓ એટલે મોટું મગજ પણ ઊંઘી જાય.
એની સામે નાના મગજનું કામ એવું છે કે તમે જ્યારે જન્મ લીધો ત્યારથી લઈને તમારું મૃત્યુ થશે ત્યાં સુધી એ હૃદયની જેમ અવિરત જાગતું જ રહેશે. એટલે નાનું મગજ તમે ભલેને ઊંઘી ગયા હોય પણ છતાં એ સતત અવિરત જાગતું જ હોય. હવે ત્રીજો તફાવત એવો છે કે મોટા મગજ પાસે વિચાર શક્તિ, બુદ્ધિશક્તિ આ બધું જ ભાન છે. એને સારા નરસાનું પણ ભાન છે. એની સામે નાના મગજને એવું કાંઈ જ છે નહીં. એની પાસે કોઈ વિચાર શક્તિ નથી, કોઈ બુદ્ધિશક્તિ નથી, કશું જ છે નહીં. એને કોઈ સારા નરસાનું ભાન પણ નથી. હવે જોઈએ ચોથો તફાવત. તો ચોથા તફાવતમાં અગત્યનો તફાવત છે કે મોટા મગજની તાકાત, એનો પાવર જે કહીએ એ ફક્ત તમારી બોડી પૂરતો છે, તમારા શરીર પૂરતો. પણ એની સામે નાના મગજનો પાવર, એની શક્તિ, એની તાકાત, એનો કામ કરવાનો એરિયા જે ગણો તે પૂરું બ્રહ્માંડ છે. પૂરા વિશ્વ ઉપર એની તાકાત છે. તો મિત્રો, હવે આ ઉપર જે કહ્યા એ નિયમોની તમારી ઉપર શું અસર થાય છે એ આપણે એક પછી એક જોઈએ. તો આપણે જોયું કે મોટા મગજને નાના મગજ ઉપર સિક્યોરિટી રાખેલો છે. કેમ એવું કરવું પડ્યું? તો એનું કારણ એ છે કે નાના મગજ પાસે કોઈ બુદ્ધિશક્તિ છે નહીં, કોઈ સારા નરસાનું એને ભાન છે નહીં. પાછો એનો પાવર આખા બ્રહ્માંડ ઉપર છે. એટલે નાનું મગજ તમે જે કાંઈ વિચારો, તમે જે કાંઈ કલ્પના કરો અને એમાં જે તમે ચિત્રો બનાવો, કલ્પનાના ચિત્રો, જેમ કે તમે પાવાગઢ જોયો નથી પણ તમને વિચાર આવે કે પાવાગઢ જવું છે, એટલે તમારા મગજમાં એક ઊંચા ડુંગરની કલ્પના થાય, એનું તમને ચિત્ર દેખાય. અને એ ચિત્ર જો નાનું મગજ એકવાર જોઈ લે તો તમને એનકેન પ્રકારે એ પાવાગઢ પહોંચાડવાની તજવીજમાં લાગી જાય. એટલે મિત્રો, તમે જે કલ્પના કરો એ મોટું મગજ, એની પાસે તો બુદ્ધિશક્તિ છે. એટલે એ વિચાર કરે કે આ વિચાર નાના મગજ સુધી પહોંચવા દેવા જેવો છે કે નથી. કારણ કે એને ખબર છે કે નાનું મગજ જો કાંઈ પણ સાંભળી જાય એટલે એનો પાવર આખા બ્રહ્માંડ ઉપર છે. એટલે એ વિચારને સાચો બનાવવાની કોશિશમાં લાગી જ જાય. હવે ધારો કે તમે કાંઈ ભણ્યા નથી, ગામડામાં રહો છો, તમારી આર્થિક પરિસ્થિતિ સારી નથી અને છતાં તમને એવો વિચાર આવે કે બહુ રૂપિયાવાળા થવું છે. એટલે મોટું મગજ એવું વિચારે કે ભાઈ, રૂપિયાવાળા થવા માટે સારી નોકરી અથવા તો સારો ધંધો જોઈએ. હવે આપણી પાસે તો કોઈ ડિગ્રી છે નહીં કે એવી કોઈ આવડત નથી કે કોઈ બીજા પૈસા પણ નથી વધારાના કે આપણે કોઈ એવો મોટો ધંધો નાખી શકીએ. બીજું
એ પણ વિચારે મોટું મગજ કે રૂપિયાવાળા થવા માટે તનતોડ મહેનત કરવી પડે. કેટલી મહેનત કરીએ ત્યારે આપણે રૂપિયાવાળા થઈએ? કારણ કે આપણી પાસે ક્વોલિફિકેશન નથી કે ધંધાની કોઈ આવડત નથી. એટલે એ એવું વિચારે કે એટલી મહેનત કરવામાં આ શરીરનું શું હાલ થાય. એટલે મોટું મગજ એ વિચારને બહાર ફેંકી દે. એ નાના મગજ સુધી પહોંચવા ના દે. મોટું મગજ વિચારે બહુ પણ કરે કાંઈ નહીં. અને તમારા બધા વિચારો આવી રીતે જ કરીને એ બહાર ફેંકી દે. કોઈ વિચાર ગમે એટલો સારો હોય તોય નાના મગજ સુધી એ પહોંચવા ના દે. હવે તમને થશે કે તો એના માટે શું કરવું? નાના મગજ સુધી વિચાર પહોંચાડવા કરવું શું? તો તમે સમજો કે જો કોઈ ચોરને મોટા બંગલાની અંદર ચોરી કરવી હોય તો એણે પહેલું કામ શું કરવું પડે? તો એણે પહેલું કામ તો સિક્યોરિટીને ઊંઘ આવે ત્યાં સુધી રાહ જોવી પડે. અથવા તો પછી સિક્યોરિટીને કોઈ ઘેનની દવા પીવડાવીને બેભાન કરી દેવો પડે. યા તો એને મારી નાખવાનું કામ થાય. તો જ એ બંગલામાં ચોર ચોરી કરવા ઘૂસી શકે. હવે આ મોટું મગજ છે એ એક એવો સિક્યોરિટી છે કે તમે એને મારી શકો નહીં. કારણ કે એને મારી નાખો તો તમે પણ મરી જાઓ. એને ઊંઘવાની રાહ જોવાય નહીં. કારણ કે એ ઊંઘી જાય તો સાથે તમે પણ ઊંઘી જાઓ. અને તમે ઊંઘી જાઓ તો વિચાર કોણ કરે? વિચાર કરવા તો તમારે જાગવું પડે. તો એને શું કરવું પડે? ધારો કે તમને ખબર છે કે રૂપિયાવાળા થવાનો વિચાર આવે એ વિચાર તો સારો છે, પણ એને નાના મગજ સુધી પહોંચાડવામાં વચ્ચે મોટું મગજ અડચણરૂપ થાય છે. તો એના માટે આપણે શું કરવું જોઈએ એની ઉપર જ આજે વિચાર કરીએ. હવે તમે સમજી ગયા હશો કે મોટું મગજ ક્યારે ઊંઘી જાય. તો એના માટે એક સીધો રસ્તો છે કે રાત્રે તમે જ્યારે ઊંઘવા જાઓ અને નીંદર આવવાની તૈયારી થાય, યાદ રાખજો તમે પથારીમાં પડો ત્યારે નહીં, પણ જ્યારે તમને ઊંઘ આવવાની તૈયારી થાય ત્યારે તમને જે પણ જોઈતું હોય એની કલ્પના કરો અને 20-25 વાર એ બોલીને સૂઈ જાઓ. રોજનો આ ક્રમ તમે બનાવો તો એક સમય તો એ સાંભળી જ લેશે. અને સાથે તમારે જે કાંઈ મેળવવાની કલ્પના હોય એનું સતત ચિંતન કરે રાખો જ્યાં સુધી તમે ઊંઘી ના જાઓ ત્યાં સુધી. એટલે તમારો કોઈ પણ વિચાર સીધો નાના મગજ સુધી પહોંચી જ જશે. હવે એનો બીજો રસ્તો જોઈએ. તો બીજો રસ્તો છે ધ્યાન. ધ્યાનમાં બને ત્યાં સુધી તમને જોઈતી વસ્તુની કલ્પના કરો. તમે કલ્પના કરો કે તમારે જે વસ્તુ જોઈએ છીએ એ મળી જ ગઈ છે. ધ્યાનમાં પણ તમે જોયું હશે કે મોટું મગજ ધીરે ધીરે ઊંઘમાં જતું હોય એવું લાગે. ઘણાની આ ફરિયાદ પણ હોય છે કે ધ્યાનમાં ઊંઘ આવી જાય છે, પણ ધ્યાનમાં કદી તમે ઊંઘી શકો નહીં.
ધ્યાનમાં આવતી ઊંઘ એ યોગ નિંદ્રા કહેવાય છે અને એ સમયે તમે જે કાંઈ કલ્પના કરો એ સીધી નાના મગજ સુધી પહોંચી જ જાય. પણ બને ત્યાં સુધી પોઝિટિવ કલ્પના કરવી, કારણ કે જે કાંઈ કરશો, જે કાંઈ કલ્પના કરશો તમે અને જો નાના મગજ સુધી પહોંચી જશે તો એ ફળીભૂત થઈ જ જશે. મિત્રો, એટલે મેં ઘણા વિડીયોમાં કહેલું છે કે ધ્યાન દરમિયાન તમારે કોઈ દેવી દેવતાનો ફોટો મગજમાં રાખવો નહીં યા કોઈ મંત્રનું સ્મરણ કરવું નહીં. એનું કારણ આ છે કે તમે જે પણ દેવી દેવતાનો ચિત્ર મગજમાં રાખશો તો મન તમને ભ્રમમાં નાખી દેશે અને એ દેવી દેવતા આવીને તમારી સાથે વાતો કરવા લાગશે. કારણ કે મન તમને ભ્રમમાં નાખશે અને જે પણ દેવી દેવતાની તમે કલ્પના કરી હશે એ આવીને તમારી સામે ઊભું થઈ જશે. કદાચ વાતો પણ કરે, પણ તમે ખાસ યાદ રાખજો કે એ તમારા મનના ભ્રમ સિવાય કાંઈ નહીં હોય. એના કરતાં મિત્રો ધ્યાનમાં કોઈ દેવી દેવતાની કલ્પના કરવી નહીં, કોઈ મંત્ર જાપ કરવો નહીં, શાંતિથી બેસી રહેવું. બીજું કે જ્યારે પણ તમે ધ્યાનમાંથી ઊભા થાવ ત્યારે હાથની હથેળી ઘસતા ઘસતા તમે ઉપર લઈ જાઓ અને તમને જે કાંઈ જોઈતું હોય એને 5 વાર બોલીને બ્રહ્માંડમાં છોડી દો. આવું તમે 5 વખત કરો. કારણ કે મિત્રો, તમારા શબ્દો પાસે તાકાત છે. તમે જે કાંઈ શબ્દો છોડો યા જે કોઈ વિચારો છોડો બ્રહ્માંડમાં, એને લગતા તમામ વિચારો ભેગા થઈ અને પાછા તમારા સહસ્ત્રાર ઉપર પડે અને એના લીધે તમારું કામ થઈ જાય. એટલે ધ્યાન કરનાર વ્યક્તિઓને ખાસ વિનંતી કે વિચાર કરતાં પણ વિચાર કરજો. આમ તો આ દરેક વ્યક્તિને લાગુ પડે, કારણ કે શું ખબર ક્યારે કેવો વિચાર આવી જાય અને નાના મગજ સુધી પહોંચી જાય અને એને સાચો બનાવી દે. એટલે મિત્રો, એના ઉપરથી સમજવું કે તમે જે કાંઈ હાલ છો, તમારી જે કોઈ પરિસ્થિતિમાં તમે છો હાલ આજની તારીખમાં, એ તમારી પોતાની જ દેન છે. એમાં કોઈનો કશો જ સિંહ ફાળો નથી. તમે વિચારી જોજો કે હાલ તમે જે પરિસ્થિતિમાં છો એનો કદીક તો તમે વિચાર કર્યો જ હશે. આપણે ઉદાહરણ રૂપે સમજીએ કે અમુક બહેનો એના નાના બાળકને સ્કૂલે મોકલે ત્યારે બહુ બધી ઘણી ચિંતાઓ કરતી હોય કે એને કાંઈ થઈ તો નહીં જાય ને, એને રોડ ઉપર એક્સિડન્ટ તો નહીં થઈ જાય ને. પણ આજથી એ ચિંતા છોડી દો, કારણ કે તમે એક્સિડન્ટના વિચારો જો વધુ કરો અને જો નાના મગજ સુધી એકાદ વખત એ પહોંચી જશે તો એની પાસે બુદ્ધિ શક્તિ નથી, એની પાસે વિચાર શક્તિ નથી. એને ફક્ત ચિત્રની ભાષા સમજાય એટલે એ એવું જ સમજશે કે આ બાળકને એક્સિડન્ટ કરવાનો છે અને તમારા બાળકને એક્સિડન્ટ થઈ જશે. એટલે જે બહેનો વધુ પડતી એના બાળકની ચિંતા કરતી હોય એની સાથે જ આવું થાય.
તમારે માર્ક કરવું હોય તો કરી જોજો. એટલે પૂરા જીવનમાં પણ આવું છે મિત્રો કે તમે કોઈ પણ વિચાર કર્યો અને જો નાનું મગજ સાંભળી ગયું તો સમજો કે એ ઘટના બનીને જ રહેશે. ટૂંકમાં એટલું યાદ રાખજો કે તમે કોઈ કલ્પ વૃક્ષને સાથે લઈને ફરો છો કે તમે જે માગો એ બધું જ આપવા એ સક્ષમ છે. ફક્ત તમને એની જાણકારી નથી. એટલે કહેવાય છે મિત્રો કે એના રાજ્યમાં દેર છે પણ અંધેર નથી. એટલે મોડા પણ તમારી દુઆ કબૂલ તો થશે જ. પણ યાદ રાખજો કે વિચાર કરતાં પણ વિચાર કરજો. તો અંતમાં કોઈ પણ આધ્યાત્મિક બાબતે પ્રશ્ન હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. કોઈ પણ સમયે ફોન કરી શકો છો. એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કોઈએ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.